મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજા સવાર પડતી વ્લોગ બનાવવાનું કરી સ્ટાર્ટ. અત્યારમાં તમારો મેડમ જાય હાઈતમ કરવા જવાનું તમારે. કેટલા દી રોકાઈશો? 10 દિવસ. અત્યારે જોશના જાય હાઈતમ કરવાનો. અમારો ભની બેન જો મોબાઈલ જોવે. અત્યારે મોટી ગયા અને હે ને શરમ ને એવું લાગે એટલે છે. તો અત્યારે હવે આયલા છે આપણે તો વહેલું જવાનું છે. અમારું ભાણું ભાને આવું છે. ક્યાં તાર જવાનું? હે નો અવાય અહીંયા તો મામી હજી 10 દી રોકાય છે અહીંયા. તું નો રે. અત્યારે જો મસ્ત મજાનું સવાર પડી ગઈ. અત્યારે હવે આયલા જાય. રક્ષાબંધન હે ને તો બસ સ્ટેન્ડ કેટલું ટ્રાફિક છે. જો અમારા જૂના બસ સ્ટેન્ડ ત્યાં આટલું ઘણું ટ્રાફિક છે અત્યારે. કેમ કે કાલ રક્ષાબંધન હે ને એટલે આજ બધા જતા હોય એના પિયરે. અમારે જોશના મેડમ રહેશે. કેટલા દી આવશો? 10 દી. સારું હાલો બસ ની રાહ જોઈ. જોશના બી કે જો બસ આવી ગઈ અત્યારે બેરાવી દીધા. તો અત્યારે હવે આપણું કામ કાજ પૂરું થઈ ગયું. હવે એટલે જે આપણે શોરૂમ અત્યારે અમારે જોશના મેડમ રહી ગયા બસમાં. જો ઓલપણ સીટ હે ને એમાં વારો આવ્યો એટલે અત્યારે તો હવે બસ આવી ગઈ. A few moments later. મસ્ત મજાના અત્યારે આપણે પહોંચી ગયા દુકાને. જોશના મેડમ ને બેરાવી દીધા આપણે બસમાં. એટલે એના બાના ઘરે સાતમ આઠમ કરવા હવે 7-8 દી એના બાનિયા રોકાશે ને હાથમ આઠમ કરવા ગયા છે. તો અત્યારે આપણે બસમાં બેરાવી દીધા. તો આજે ને એટલા ઘણું પબ્લિક હતું પણ આપણે તોય થોડોક વિડીયો બનાવ્યો. આપણે શરમ એટલી બધી લાગી નહીં. પહેલી દાન આપણે હવે કાંઈક કમ્ફર્ટેબલ ને એવું લાગે. હવે એને આગળ હવે પબ્લિકમાં આપણે વિડીયો હવે બનાવતા જઈશું. આ પહેલી દાન આપણે બનાવ્યું એટલે થોડી ઘણી શરમ હતી એ નીકળી ગઈ. અત્યારે હવે દુકાને પોગ્યા છે એટલે થોડી ઘણી અત્યારમાં સાફ સફાઈ કરી નાખું. આપણે પ્લાયવુડ ફેરવવા છે ને આપણા લેબર ની આવી ગયા. અમારા લંબુભાઈ, બાબાભાઈ, કોલાભાઈ નું નામ આપણે નથી આવડતું. એટલે પ્લાય ની બધું છે ને વ્યવસ્થિત રીતે અહીંયા મુકાવી દઈ. આ બે ઝુલારી અહીંયા રખાવી દઉં એટલે છે ને આખું આ સોફાની હરખી રીતે રાખીને આ પ્લાય ને એવું બધું કટકા જે રહ્યા ને એ વ્યવસ્થિત રીતે રાખી દે એટલે સાફ સુપાસલ થઈ જાય. A few moments later. તો મજાની સાફ સફાઈ કરી નાખ્યું ને આપણે વ્યવસ્થિત રીતે હે ને મજૂર બોલાવે ને ગોઠવી નાખ્યું. જો અહીંયા કઈક સોફા વ્યવસ્થિત રીતે ગોઠવી નાખ્યા. આખું ગોડાઉન કમ્પ્લીટ કરી નાખ્યું. ને આપણે જે અહીંયા પ્લાય હતી 4-5 એ અહીંયા વ્યવસ્થિત રીતે મુકાવી દીધી. ચૂલો એક અહીંયા મૂકી દીધો, એક અહીંયા ને બધો ભંગાર હતો ને અહીંયા બધો લઈ લીધો. આપણે આ તો ખૂંચી છે સોફા એરાની. બાકી જો ઓલું બધું હે ને ભંગાર રહ્યો ને એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું. ને પૂઠા ને બધું હતું એ અહીંયા રખાવી દીધું. તો હવે અત્યારે તો સાફ સફાઈ મસ્ત મજાની થઈ ગઈ. આપણે 2 પાર્સલ આવી ગયા કેમ કે ટ્રાન્સપોર્ટમાં આવ્યા છે અત્યારે. અમે અત્યારે હવે જોઈ લઈશ શું સામાન આવ્યો. આપણે મેગ્નેટ મંગાવ્યા હતા અને સેલ્ફ બટન મંગાવ્યા હતા. તો અત્યારે આને વ્યવસ્થિત રીતે રાખી દઈએ. આપણે પાર્સલમાં મંગાવ્યા હતા જે સેલ્ફ બટન નવા નીકળ્યા ને એ મંગાવ્યા છે ને આમાં મેગ્નેટ છે. તો અત્યારે આટલો સામાન મંગાવ્યો હતો આપણે. અને હજી એક પાર્સલ મંગાવ્યું હતું એ તો અડધી કલાક મોર આવી ગયું. એમાં લોક ને એ મંગાવ્યું હતું એ બધું મોકલવાનું છે પણ હજી અડધો સામાન આવ્યો છે ને અડધો સામાન હજી આવ્યો નથી. એ આવે ને પછી એક સાઈડ નો ઉપર હાર્ડવેર એ મોકલવાનું છે. 2000 years later. અત્યારે અમે અમારા મિત્ર ભાઈ આવ્યા સાઈડ માપવા આવ્યા મિસ્ત્રી કામની. આખું જે ફર્નિચર કર્યું ને એનું અત્યારે સાઈડ માપવા આવ્યા. દુકાને તો કાંઈ આપણે કામ ને એવું કાંઈ હતું નહીં. તો અત્યારે મિસ્ત્રી છે નહીં. અમે અમારા મિત્ર ભાઈ થી ને સાઈડ માપી લઈએ. અત્યારે 5 minutes later. અત્યારે અમે સાઈડ આખી માપી લીધી. અમારે જ્યાં થયા હે 2.5 પન્ના થયા. હજી એના 2.5 પન્ના થયા. અમારા મિત્ર લખતા હતા ને હું માપતો હતો. તો અત્યારે અહીંનું કામકાજ તો આપણે પૂરું થઈ ગયું. હવે જે હિસાબ કરવાનો છે આ તો અત્યારે ખાલી આપણે લખી લીધું કેટલા ટોટલ ફૂટ એન્ડ શું કાંઈ બધું આજે અમારું પૂરું થઈ ગયું. ને હવે આવેલા જઈએ આપણે દુકાને.
મજાના દુકાનનું કામ પતાવીને આપણે સાઈડે ગયા હતા. અહીંયા પછી દુકાને ગયા, થોડું ઘણું જે આપણે દુકાને કામ હતું તો એ પતાવીને હવે આપણે અત્યારે વાળ કપાવા આવ્યા, કેમ કે કાલ રક્ષાબંધન હે ને હવે હાથા માટમાં આવે. અત્યારે અમારો ભાઈબંધનો વારો છે, મારો તો હજી વારો આવ્યો નથી. હજી અમારે ત્રણેયને કપાવવાના. મારે તો અમારો મિત્ર રહ્યા એને અને અમારા ભાઈને. અત્યારે જે ભાઈનું કામકાજ ચાલે તો આપણે હવે બેઠા એ હજી. A few moments later. ના વાળ કપાવીને અત્યારે અમે આવી ગયા ઘરે. અમારો ભાણો જો ચારા કરે છે અમારા ઘરની બેનના. અમારો ભાણો આવી ગયા, અમારા મોટા બેન આપણે જમવા બેસી ગયા. ચોરીનું શાક છે, ઢોકળા બનાવ્યા, સલાડ. બધાએ જો બધાએ જમી લીધું. અમારા ભાણુભા, અમારા મોટા બેન, નાના બેન, જો અમારા ભાણુભા. તમે જમી લીધું? કેવી મજા આવી? હા, અત્યારે હવે જમી લઈ, મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે તો આપણે મોટા બેન આવ્યા છે. અમારા ભાણુભાની કાલ રક્ષાબંધન છે એટલે તો અત્યારે હવે એડિટિંગ કરી નાખી. તો આશા છે કે આટલું ગમ્યું છે. ગમ્યું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. તો અત્યારે હવે ઘડીક બેવું હોય એટલે અત્યારે વ્લોગ હવે પૂરો કરી નાખી. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.